હેલો ગાઈસ, ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2, પીઆઈ ક્લાસ 2, એસટીઆઈ ક્લાસ 3 અને ડીવાયએસઓ ક્લાસ 3 માટે જે એક્ઝામ આવવાની છે તો એના રિલેટેડ કરંટ અફેર્સને ડિસ્કસ કરવાના છીએ. અને આ કરંટ અફેર્સ તમને આવનારી યુપીએસસી એક્ઝામમાં પણ ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો આજનો આપણો ફર્સ્ટ આર્ટિકલ વર્લ્ડ સુનામી અવેરનેસ ડેના બારામાં છે. જુઓ, યુપીએસસી જીપીએસસી એક્ઝામના લેવલ ઉપર ક્યારેય ડેટ પૂછાતી નથી કયા દિવસે આ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ આર્ટિકલને સિલેક્ટ કરવા પાછળનું મારો મેઇન ઇન્ટેન્શન એ જ છે કે મારે આજે તમને સુનામી વિશે, એના સિવાય સેન્ડાઈ ફ્રેમવર્ક અને હ્યુગો ફ્રેમવર્ક વિશે ઇન્ફોર્મેશન આપી છે. આ સેન્ડાઈ ફ્રેમવર્ક અને હ્યુગો ફ્રેમવર્ક બંને વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, સમજી ગયા. અને એટલા જ માટે આપણે આ આર્ટિકલ છે તો એને સિલેક્ટ કરેલો છે. તો હવે આપણે થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈએ કે આ વર્લ્ડ સુનામી અવેરનેસ ડેને શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો જો ખાસ કરીને આ પ્રકારના સુનામી જેવા જે ડિઝાસ્ટર છે તો એનાથી લોકોના જીવનને બચાવવા માટે નેશનલ લેવલ ઉપર અને કમ્યુનિટી લેવલ ઉપર અવેરનેસ ફેલાવવામાં આવે છે. લોકોને એન્કરેજ કરવામાં આવે છે કે આ પ્રકારના ડિઝાસ્ટરથી પોતાના લોકોને બચાવવા માટે તમે કંઈક સ્ટ્રેટેજીને એડોપ્ટ કરો, સમજી ગયા. અને એ જ મકસદથી આ જે ડે છે તો એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. અને આ વર્ષનો જે વર્લ્ડ સુનામી અવેરનેસ ડે છે તો એ સેન્ડાઈ ફ્રેમવર્કનો ટાર્ગેટ ઈ છે તો એના ઉપર ફોકસ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું નથી. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સેન્ડાઈ ફ્રેમવર્ક અને હ્યુગો ફ્રેમવર્ક શાના ઉપર છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે સેન્ડાઈ ફ્રેમવર્ક અને હ્યુગો ફ્રેમવર્ક છે તો બંને એ ડિઝાસ્ટરના રિસ્કને રિડક્શન માટે છે, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે છે, પરંતુ બંનેની ટાઈમ ડ્યુરેશન અલગ હતી, સમજી ગયા. જે સેન્ડાઈ ફ્રેમવર્ક હતો એની પહેલાં કયો ફ્રેમવર્ક હતો? હ્યુગો ફ્રેમવર્ક હતો. આ જે હ્યુગો ફ્રેમવર્ક છે તો એનો ટાઈમ ડ્યુરેશન કેટલો હતો? 2005થી 2015 સુધી. અને એના પછી સેન્ડાઈ ફ્રેમવર્ક, જ્યારે આ હ્યુગો ફ્રેમવર્કનો ટાઈમ પતી ગયો 2015માં, તો પછી 2015માં જાપાનની સિટી સેન્ડાઈમાં આ જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો. અને આની ટાઈમ ડ્યુરેશન કેટલી છે? 2015થી લઈને 2030 સુધી. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે તો એનો ટાઈમ ડ્યુરેશન કેટલું છે? તો 2015થી લઈને 2030 સુધી છે. અને બંને ડિઝાસ્ટરના રિસ્કને રિડ્યુસ કરવા માટે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મળી. હવે જો માનવામાં એવું આવે છે કે સમગ્ર વિશ્વમાં કોસ્ટલ એરિયામાં જેટલી પણ પોપ્યુલેશન રહે છે, માની લો કે આપણે જસ્ટ ખાલી ઇન્ડિયાનું એક્ઝામ્પલ લઈએ, આ ઇન્ડિયાના કોસ્ટલ એરિયામાં જેટલી પણ પોપ્યુલેશન રહે છે એવી જ રીતે સમગ્ર વિશ્વમાં કોસ્ટલ એરિયામાં જેટલી પણ પોપ્યુલેશન રહે છે તો એમાંથી 50% એવી જે પોપ્યુલેશન હશે જેમને 2030 સુધી જે સુનામી છે, સાયક્લોન છે, ફ્લડ છે, તો આ બધાથી ખૂબ જ વધારે ઇમ્પેક્ટ થવાની છે. તો આવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આ ઇમ્પોર્ટન્ટ છે કે વર્લ્ડ સુનામી અવેરનેસ ડે છે તો આ કોની બ્રેઇન ચાઇલ્ડ છે, એટલે કે કોનો આઈડિયા છે? તો જાપાનનો આઈડિયા છે. યાદ રાખજો, જે વર્લ્ડ સુનામી અવેરનેસ ડે છે તો કોનો આઈડિયા છે? તો જાપાનનો આઈડિયા છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. અને ખાસ કરીને આ જાપાનનો કઈ રીતે આઈડિયા છે? તો જાપાને આ પ્રકારનો આઈડિયા આપ્યો એનું કારણ શું? તો જો જાપાન છે ને તો એ રિંગ ઓફ ફાયરમાં આવે છે. જાપાનમાં તમને ખબર હશે કે જે સાયક્લોન છે, એના સિવાય જે ફ્લડ છે, એના સિવાય જે અર્થક્વેક છે, સુનામી છે, તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય છે. વોલ્કેનોનું ઇરપ્શન છે તો એ જાપાનમાં ચાલુ હોય છે. તો આ બધાથી થયું છે શું કે જાપાન છે તો આ પ્રકારના નેચરલ ડિઝાસ્ટરથી બચવા માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે તો એમાં એક્સપર્ટીઝ હાસિલ કરી લીધી છે. અર્લી વોર્નિંગ એટલે તમે સમજો કોને? માની લો કે ઇન્ડિયામાં સાયક્લોન આવવાનું હોય, જેવી રીતે ઇન્ડિયન ઓશન છે તો એમાં માની લો કે અરેબિયન સી છે, બે ઓફ બેંગાલ છે, તો એની અંદર માની લો કે સાયક્લોન ડેવલપ થઈ રહ્યું છે. તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ શું કરે છે કે જે પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન હોય તો એને પહેલાથી અર્લી વોર્નિંગ આપી દે છે. માની લો કે તમે ભવિષ્યમાં ડીએમ બનો અને તમારું પોસ્ટિંગ ઓડિશામાં થાય. આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ અને તમારે ખુદને અત્યારે ડીએમ તરીકે ખુદને જોવાનું છે. હવે માની લો કે તમે ભવિષ્યમાં ડીએમ બની ગયા અને તમે ઓડિશામાં તમારું પોસ્ટિંગ છે અને કોસ્ટલ ડિસ્ટ્રિક્ટમાં છે. હવે જો સાયક્લોન આવવાનું હશે તો ત્યાંનું જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તો એ શું કરશે? તમને પહેલાથી અર્લી વોર્નિંગ આપી દેશે. ઇન્ડિયાનું જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તો તમને અર્લી વોર્નિંગ આપશે કે ભાઈ તમારે છે ને જે પણ પ્રિપેરનેસ કરવી હોય કરી દો. 48 કલાકની અંદર ખૂબ જ મોટું સાયક્લોન આવવાનું છે. તો તમે ત્યારે તમારી પાસે જો અર્લી વોર્નિંગ હશે તો તમે પહેલાથી શું કરી શકશો? એ માટે પ્રિપેરનેસ કરી શકશો. તમે એનડીઆરએફ છે તો એની ટીમને બોલાવી શકશો, પછી એસડીઆરએફની ટીમને બોલાવી શકશો, અને જે પણ તમારા લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે જે પણ પોલીસ હોય, લોકલ પોલીસ હોય તો એની સાથે તમે જે પણ કોર્ડિનેશન કરવાનું હોય તો એ બધું તમે કરી શકો. તો આને જ અર્લી વોર્નિંગ કહેવાય. પહેલાથી તમે માની લો કે લોકોને ત્યાંથી વિસ્થાપિત કરવાનો હોય, એટલે કે બીજી જગ્યાએ લઈ જવાના હોય, તો આ બધું જે પ્રિપેર્ડનેસ છે તો એ તમે કરી શકો ને એને જ કહેવામાં આવે છે અર્લી વોર્નિંગ, સમજી ગયા. તો તમે ભવિષ્યમાં ડીએમ અથવા તો એસપી બનશો તો આ બધી જવાબદારી તમારી ઉપર આવવાની છે. ઇવન તમે ડીસી બનશો તો પણ આવશે. પેલા જે ડીએમ હશે ડીસીને ફોન કરશે, ભાઈ આ વસ્તુ તમારે કરવાની છે, સમજી ગયા. તો ભવિષ્યમાં તમારે બધા એની માટે તૈયાર રહેવાનું છે. અને મને વિશ્વાસ છે કે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે બધાને ભવિષ્યમાં આ પ્રકારે દેશની સેવા કરવાનો મોકો મળવાનો છે. હવે જો
આ જે વર્લ્ડ સુનામી અવેરનેસ ડે છે, તો આ જે ડે છે તો એને ઓબ્ઝર્વ કરવામાં ખાસ કરીને જે યુનાઇટેડ નેશનનું જે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, એના સિવાય જે યુનાઇટેડ નેશનની જે સિસ્ટમ છે, તો બંને દ્વારા સાથે મળીને આની માટે કાર્ય કરવામાં આવે છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી, આ ઇમ્પોર્ટન્ટ છે. સુનામી શું છે? તો જો સુનામી છે ને એક જાપાનીઝ વર્ડ ઉપરથી બન્યું છે, સમજી ગયા? જે સુનામી છે તો બે જાપાનીઝ જે વર્ડ છે, એક છે સુ અને બીજું છે નામી, તો આ બંનેને કમ્પ્રાઇઝ કરીને આ વર્ડ બને છે, સમજી ગયા? તો આ જે સુનામી છે તો જાપાનીઝ વર્ડ છે, સમજી ગયા? અને આમાં સુનો મતલબ શું થાય છે? સુનો મતલબ થાય છે હાર્બર, અને જે નામી છે, નામીનો મતલબ થાય છે વેવ. તો આ તમારે યાદ રાખવાનું છે. જે સુનામી છે તો જાપાનીઝ વર્ડ છે, અને સુનો મતલબ થાય છે હાર્બર, અને નામીનો મતલબ થાય છે વેવ. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો સુનામી કઈ રીતે આવે છે, તો જો સુનામી આવવાનું મેઇન કારણ અર્થક્વેક છે, ભૂકંપ છે. દરિયાની અંદર જ્યારે ભૂકંપ આવે, દરિયાની અંદર જ્યારે અર્થક્વેક આવે, જે સમુદ્ર હોય એ જ્યારે અર્થક્વેક આવે તો એનાથી શું થાય? વેવ જનરેટ થાય, સમજી ગયા? અને એના જ હિસાબથી મેઇનલી જે સુનામી છે તો આવે છે. તો આ તમારે યાદ રાખવાનું. સુનામી આવવાનું મેઇન કારણ શું છે? તો અર્થક્વેક, અને બીજું કારણ છે વોલ્કેનો. યાદ રાખજો, જ્યારે જે અર્થક્વેક અને ભૂકંપ અને જે વોલ્કેનો બરાબર છે એ થાય, વોલ્કેનોને શું કહેવાય? એ જ્યારે થાય તો ત્યારે મેઇનલી જે સુનામી છે તો એ જોવા મળે છે. તો દરેક લોકો યાદ રાખજો, જે સુનામી આવવાનું મેઇન કારણ શું છે? કે જે અર્થક્વેક આવવાથી જે વેવ જનરેટ થાય છે તો એના હિસાબથી સુનામી આવે છે. તો આ અર્થક્વેક અત્યારે ન્યૂઝમાં આવ્યું ને, તો આની સાથે હું તમને ડીલ કરીને આની સાથે લિંક કરીને એક ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછીશ. અને આ બધા જે અત્યારે હું તમને ક્વેશ્ચન પૂછીશ ને, એ યુપીએસસીએ પૂછેલા છે, એક પણ ક્વેશ્ચન એની બહારનો નથી, બરાબર છે? અને યુપીએસસીના તમે ક્વેશ્ચન કરશો તો તમારે જીપીએસસી તો આરામથી નીકળી જશે ભાઈ, યાદ રાખજો. તો હવે હું તમને શું કરું છું? હું તમને અર્થક્વેક વિશે ક્વેશ્ચન પૂછું છું. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો આન્સર આપશે. મર્કરી સ્કેલ શું છે? બીજું તમારે એ કહેવાનું છે કે વોટ ઇઝ રિક્ટર સ્કેલ. મર્કરી સ્કેલ અને રિક્ટર સ્કેલ વિશે ઇન્ફોર્મેશન આપો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે અને દરેક લોકોને ખબર હોવી જોઈએ. એના પછી તમારે એ પણ આન્સર આપવાનો છે કે એપી સેન્ટર શું હોય છે, બરાબર છે? પછી ફોકસ શું હોય છે? આ બધા વિશે ઇન્ફોર્મેશન તમારે આપવાની છે કે એપી સેન્ટર શું છે, ફોકસ શું છે. જે પણ લોકો સિરિયસ કેન્ડિડેટ છે, જે પણ લોકો એક કંઈક જીવનમાં કરવા માંગે છે, મને વિશ્વાસ છે દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપશે, કારણ કે આ બધી જે ડેફિનેશન છે એને શોધવામાં એફર્ટ્સ લાગશે, બરાબર છે? તો દરેક લોકો આન્સર આપજો. એપી સેન્ટર, ફોકસ. એના પછી જે તમે ખાસ કરીને બોડી વેવ્સ વિશે વાંચ્યું હશે, બરાબર? એનસીઆરટીમાં બધું તમને એક જ જગ્યાએ મળી જશે, અને ગૂગલમાં સર્ચ કરશો તો પણ મળશે. તો બોડી વેવમાં એક હોય છે પી વેવ અને એક હોય છે એસ વેવ, એટલે કે પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવ. તો આમાં તમારે શું કહેવાનું છે કે આ પ્રાઇમરી અને સેકન્ડરી વેવમાં બંનેમાંથી કઈ વેવ સૌથી પહેલા સરફેસ ઉપર આવે છે, સમજી ગયા? અને કઈ લાસ્ટમાં આવે છે, અને આ બંને વેવમાંથી કઈ વેવ સૌથી વધારે નુકસાન કરે છે, આ તમારે કહેવાનું છે. પછી તમારે એ કહેવાનું છે કે આ બંને વેવ મેં તમને કીધી, તો બંને વેવમાં સૌથી, માની લો કે જે સોલિડ છે તો એમાં ફક્ત સોલિડમાંથી કઈ વેવ પસાર થઈ શકે છે, અને કઈ વેવ એ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ ત્રણેય સ્ટેજમાંથી પસાર થઈ શકે છે. તો આટલી જે ઇન્ફોર્મેશન છે તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આપવાની છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, અને આટલું જો તમે કરી દેશો તો પછી કોઈ પણ જે ક્વેશ્ચન છે તો એ તમારો ક્યારે પણ અર્થક્વેકના રિલેટેડ રોંગ નહીં થાય. તો મને વિશ્વાસ છે કે મેજોરિટી લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપશે. જે પણ સિરિયસ કેન્ડિડેટ છે દરેક લોકો તમારે પાર્ટિસિપેટ કરવાનું છે. તમે જો પાર્ટિસિપેટ કરશો તો જ હું ક્વેશ્ચન પૂછીશ, અદરવાઇઝ આપણે ક્વેશ્ચન છે તો એને બંધ કરી દેતા આવડે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનના બારામાં છે. હવે જો આ જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે તો એ અત્યારે શું થયું કે જે મોટા મોટા માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન હતા તો એ બધા હવે સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર કન્વર્ટ કરવા લાગ્યા છે. આ સ્મોલ ફાઇનાન્સ બેંક શું છે એના વિશે મેં ક્વેશ્ચન પૂછેલો છે, તો અત્યારે આપણે એના રિલેટેડ અત્યારે ડિસ્કશન નથી કરવાની, બરાબર છે? તો અત્યારે થયું છે શું કે જે ખાસ કરીને જે લાર્જ, એટલે કે જે મોટા મોટા માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન હતા તો એ બધા હવે શું કરવા લાગ્યા છે? સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર કન્વર્ટ કરવા લાગ્યા છે. આ બંને અલગ છે. એના હિસાબથી શું થયું છે કે જે માઇક્રો ફાઇનાન્સ સેક્ટર છે તો એની અંદર આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનનો જે શેર છે, એટલે કે જે હિસ્સો છે, હિસ્સો એટલે તમે સમજો કોને, તો એ અત્યારે ઓછો થયો છે, 30% ઓછો થયો. તો આ બધું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી. આપણી માટે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન શું છે તો એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો ખાસ કરીને આ જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે તો નોન ડિપોઝિટ ટેકિંગ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, યાદ રાખજો આ ક્યારે પણ ડિપોઝિટ ટેક કરતી નથી. જે રીતે તમે બેંકમાં જાઓ ને તો બેંકમાં તમે શું કરો છો? ડિપોઝિટ આપો છો, તો બેંક ડિપોઝિટ લઈ શકે છે, પરંતુ આ જે એનબીએફસી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે તો આ નોન ડિપોઝિટ ટેકિંગ છે, આ ક્યારેય ડિપોઝિટ લેતું નથી. તો આ તમારે યાદ રાખવાનું છે, બેઝિક ઇન્ફોર્મેશન. અને ખાસ કરીને આની જે મિનિમમ નેટ ઓન ફંડ કેટલો હોવો જોઈએ તો 5 કરોડ. આ યાદ રાખજો, મિનિમમ નેટ ઓન જે ફંડ છે તો એ કેટલો હોવો જોઈએ તો 5 કરોડ. આ પ્રકારના ડાયરેક્ટ સ્ટેટમેન્ટ બની જશે કે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે અને જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે તો આની જે મિનિમમ નેટ ઓન ફંડ, એટલે ઓન એટલે તમે સમજો કોને, ખુદના પૈસાની વાત છે, બરાબર છે? જે પણ માની લો કે એનો પ્રમોટર હોય તો એની મિનિમમ નેટ ઓન ફંડ કેટલો હોવો જોઈએ તો 5 કરોડ હોવો જોઈએ. અને માની લો કે આ જ પ્રકારના માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન નોર્થ ઇસ્ટ રિજનની અંદર, એટલે કે આપણું માની લો કે આ ઇન્ડિયા છે, બરાબર છે?
ઇન્ડિયામાં જે નોર્થ ઇસ્ટર્ન એરિયાની અંદર માની લો કે એને શરૂ કરવામાં આવે તો ત્યાં જે મિનિમમ નેટ ઓન જે ફંડ છે તો એ કેટલો છે 2 કરોડ છે. તો આ પણ તમારે યાદ રાખવું છે, નોર્થ ઇસ્ટમાં 2 કરોડ છે અને at least 85% of the total net assets are in the nature of the qualifying asset. એટલે કહેવા શું માંગે છે કે જે પણ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન હોય તો એની જે નેટ અસેટ્સ છે, નેટ અસેટ્સ છે, ટોટલ નેટ અસેટ છે, તો એમાંથી 85% આ અસેટ્સ કેવી હોવી જોઈએ તો ક્વોલિફાઈંગ અસેટ હોવી જોઈએ. તો તમને એમ થાય કે આ ક્વોલિફાઈંગ અસેટ શું છે તો એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ. તો એના પહેલાં આપણે નેટ અસેટ વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો નેટ અસેટ્સનો મતલબ શું થાય? તો જે નેટ અસેટ છે તો એનો મતલબ છે જે ટોટલ અસેટ હોય તો એમાંથી તમે કેશ, બેંક બેલેન્સ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટને તમે બાદ કરી દો, પછી જે કિંમત આવે તો એને આપણે શું કહે છે? નેટ અસેટ્સ કહે છે. સમજી ગયા? એટલે કે ટોટલ અસેટ્સમાંથી માની લો કે તમારી ટોટલ અસેટ છે 100 રૂપિયા, હાઇપોથેટિકલ છે, એમાંથી તમે માની લો કે તમારા કેશ છે 10 રૂપિયા, પછી તમારું બેંક બેલેન્સ છે 10 રૂપિયા અને પછી તમારા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે 10 રૂપિયા, તો તમારી પાસે હવે નેટ અસેટ્સ કેટલી રહી? તો 70. તો આને નેટ અસેટ્સ કહેવામાં આવે છે. સમજી ગયા? હવે આ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં અમુક લોકોને ડાઉટ થતો હશે, તો જે પણ શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એને આપણે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ. સમજી ગયા? માની લો કે તમે ટ્રેઝરી બિલ છે, એના પછી માની લો કે કોમર્શિયલ પેપર છે, તો બધા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. જે શોર્ટ ટર્મ હોય એને આપણે મની માર્કેટ કહીએ છીએ. તો આ પણ તમારે યાદ રાખવાનું. પછી આ છે ક્વોલિફાઈંગ અસેટ, જે ઉપર મેઇનલી આપણે ડિસ્કસ કરવાનું હતું ને. તો ક્વોલિફાઈંગ અસેટ શું છે? તો ખાસ કરીને ધ અસેટ્સ are those assets which have a substantial period of the time to be ready for the intended use or sale. એટલે કહેવા શું માંગે છે? ક્વોલિફાઈંગ અસેટ્સ એવી અસેટ્સ છે જે ખાસ કરીને એને સેલ કરવા માટે અમુક સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ હોય. સમજી ગયા? એટલે કે અમુક સમય પછી જ તમે એને સેલ કરી શકો. તો એવા પ્રકારની જે અસેટ છે તો એને આપણે શું કહે છે? ક્વોલિફાઈંગ અસેટ્સ કહે છે. હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે જે ટોલ પ્લાઝા હોય, ટોલ પ્લાઝા, તો એ ટોલ પ્લાઝા ક્યારે એ ટોલ છે તો એને કલેક્ટ કરી શકે? જ્યારે માની લો કે કોઈ બ્રિજ છે અથવા તો રોડનું કન્સ્ટ્રક્શન પતી જાય એના પછી જે કલેક્ટ કરી શકે ને તો એને આપણે શું કહે છે? એને આપણે ક્વોલિફાઈંગ અસેટ્સ કહે છે. પછી માની લો કે તમે આપણે એક પ્લાન્ટ લઈએ. સમજી ગયા? તો પ્લાન્ટ છે તો એ ક્યારે અસેટ્સ તરીકે એને ગણવામાં આવે? જ્યારે એ પ્લાન્ટનું કમ્પ્લીટલી કામ એનું કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે, ત્યારે જ એને આપણે શું કહીએ? એ જે પ્લાન્ટ છે તો કમ્પ્લીટ થયો કહેવાય ને. પછી જે પ્લાન્ટ છે તો એમાં તમે મેન્યુફેક્ચરિંગ કરી શકો અથવા તો તમે એને સેલ કરી શકો. એવી જ રીતે હાઉસને પણ લાગુ પડે. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. ક્વોલિફાઈંગ અસેટ છે, જસ્ટ ખાલી ડેફિનેશન તમે યાદ રાખજો. એક્ઝામ્પલ ટેકનિકલી ઇનકરેક્ટ હોય તો એમાં તમારે પછી ચેક કરવા નહીં જવાનું. ક્વોલિફાઈંગ અસેટ્સ આર ધ ધોઝ અસેટ. હવે તમારે છે ને આમાં પછી તમારે નોટ્સ બનાવો તો તમારે છે ને આને પૂરેપૂરી ડેફિનેશન લખવાની. ડેફિનેશનમાં શોર્ટ ના લખાય, કારણ કે પછી શું થાય કે ક્યારેક શબ્દોમાં તમે ભૂલી જાઓ તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પછી તમારે ત્યાં થોડું રોંગ પડી જાય. તો આ તમે પૂરેપૂરી ડેફિનેશન લખી દેજો. ક્વોલિફાઈંગ અસેટ્સ આર ધ ધોઝ અસેટ્સ વિચ હેવ અ સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ ટુ બી રેડી ફોર ઇટ્સ ઇન્ટેન્ડેડ યુઝ ઓર સેલ. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આની સાથે લિંક કરીને હું તમને RRB વિશે ક્વેશ્ચન પૂછું છું. રિજનલ રૂરલ બેંક, બરાબર છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો બોલે કે આ રિજનલ રૂરલ બેંક છે તો કઈ કમિટીની રેકમેન્ડેશન ઉપર RRB છે તો એને બનાવવામાં આવી હતી. પછી જે રિજનલ રૂરલ બેંક હોય તો એના સ્ટેક હોલ્ડર કોણ કોણ હોય છે અને એનો રેશિયો તમારે કહેવાનો છે. રેશિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સ્ટેક હોલ્ડરનો રેશિયો કહેવાનો છે. પછી આમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ કેટલા પર્સન્ટેજ હોય છે, આટલું તમે આના વિશે ઇન્ફોર્મેશન આપો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, બરાબર છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફાસ્ટેગના બારામાં છે. હવે જો જે અત્યારે જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો એને એક નોટિફિકેશનને ઇસ્યુ કરી છે અને નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2021થી દરેકે દરેક જે ફોર વ્હીલ છે, માની લો કે આ 4 પૈડાવાળી એક ગાડી છે, તો આ દરેકે દરેક જે ફોર વ્હીલ છે ચાહે ઓલ્ડ હશે અથવા તો ન્યૂ હશે, બરાબર, 2017 પહેલાં પણ પરચેસ કરી હશે, તો બધા માટે હવે જે ફાસ્ટેગ છે તો મેન્ડેટરી કરી દીધું છે 1 જાન્યુઆરી 2021થી. જો ફોર વ્હીલની વાત છે, બરાબર છે, જે કાર હોય એની વાત છે, તો દરેકે દરેક જે ફોર વ્હીલ છે તો એની માટે મેન્ડેટરી છે. એન્ડ ધીસ વિલ અપ્લાય ટુ ધ ઓલ્ડ વ્હીકલ એઝ વેલ એઝ MNN કેટેગરી. આ MNN કેટેગરીમાં આપણે પડવાની જરૂર નથી. અને જે 1 ડિસેમ્બર 2017 છે તો એની પહેલાં પણ કોઈ પણ કાર છે તો એને સોલ્ડ કરવામાં આવી હશે તો એને પણ લાગુ પડશે. એન્ડ એઝ પર ધી સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 ધ ફાસ્ટેગ had been made mandatory for all registration of the new four wheel since 1 December 2017 is being supplied by the vehicle manufacturer or their dealers. આ તો બધી મોટી મોટી વાતો છે કે ભાઈ તમારે જસ્ટ એટલું તમારે શું યાદ રાખવાનું છે કે 1 જાન્યુઆરી 2021થી દરેકે દરેક ફોર વ્હીલ માટે જે ફાસ્ટેગ છે તો એને મેન્ડેટરી કરવામાં આવ્યું છે. બાકી બધું વધારે પડતી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું નથી. હવે હું તમને છે ને ફાસ્ટેગ વિશે થોડી ઇન્ફોર્મેશન આપું. હવે ફાસ્ટેગ શું હોય છે તો જો આપણે ટ્રેડિશનલી જોઈએ તો પહેલાંના જમાનામાં કેવું થતું હતું, પહેલાં એટલે અત્યારથી થોડા વર્ષો પહેલાંની જ વાત કરું કે આ માની લો કે એક હાઈવે છે, બરાબર છે, અને તો હાઈવેમાં જે પણ કાર ફોર વ્હીલ હોય, બરાબર છે, તો એ જાય
તો માની લો કે આ ટોલ પ્લાઝા આવ્યો, તો દરેક લોકોએ શું કરવું પડતું હતું, ટ્રક હોય ને આ બધું હોય તો આ લોકોએ ઊભું રાખીને 1 બાય 1 શું કરવું પડતું હતું, જે ટોલ પ્લાઝા હોય તો ત્યાં પેમેન્ટ કરવું પડતું હતું. થતું શું હતું કે આ ટોલ પ્લાઝામાં મોટી મોટી લાઈનો લાગી જતી હતી, ટ્રાફિક થતી હતી, સમજી ગયા. તો આ ટ્રાફિકને દૂર કરવા માટે અને જે ટાઈમનો અને એનર્જીનો વેસ્ટ થતો હતો, અને એના સિવાય માની લો કે જે અમુક લોકો હોય તો એ ગાડીને બંધ કરવામાં સમજે નહીં, તો એના હિસાબથી શું થતું હતું, ફ્યુલ છે તો એનું પણ નુકસાન થતું હતું. તો આ બધા જે હર્ડલ છે એને કરપ્શન પણ થતું હતું, સમજી ગયા. તો એને રોકવા માટે આ જે ફાસ્ટેગ છે તો એને લાવવામાં આવ્યું. અને આ ફાસ્ટેગથી શું થશે, તો માની લો કે આ એક ટોલ પ્લાઝા છે, સમજી ગયા, અને આ ગાડી છે, સમજી ગયા, આ રોડ છે ને અહીંયા ગાડી છે. તો આ જે કાર હશે, કાર છે તો એના જે ઉપરનો જે ગ્લાસ હોય તો એના ઉપર આ ફાસ્ટેગ છે તો એનું સ્ટીકર લગાવવું હશે. તમે પેલું પેટીએમને તમે જોયું હશે કે તમે કોઈ પણ શોપ ઉપર જાઓ તો ત્યાં પેટીએમ ને એ બધાનો બારકોડ લગાવ્યો હોય, બરાબર છે, ભીમ એપ છે, પછી ગૂગલ પે છે, બધાનો બારકોડ હોય. તો આમાં શું થશે, ફાસ્ટેગમાં જે કાર હશે તો એના ગ્લાસ ઉપર જ આ રીતે સ્ટીકર ચોંટાડેલું હશે, અને એ પ્રીપેડ પણ હોઈ શકે છે અને તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક પણ હોઈ શકે છે. હવે શું થશે કે આ જે ટોલ પ્લાઝા છે તો ત્યાં કેમેરો હશે, એ કેમેરો ડાયરેક્ટ એને શું કરશે કે જે ફાસ્ટેગ હશે તો એને સ્કેન કરી લેશે, અને ઓટોમેટિકલી એ વ્યક્તિના જે ફાસ્ટેગનું જે પ્રીપેડ અકાઉન્ટ હશે, પ્રીપેડ એટલે તમે સમજી શકો ને, જે રીતે પેટીએમનું જે વોલેટ હોય તો એમાં તમે માની લો કે પહેલાંથી 100 રૂપિયા નાખેલા છે તો એ 100 રૂપિયામાંથી ઓટોમેટિક કપાઈ જશે, સમજી ગયા. અને માની લો કે તમે પ્રીપેડ ના હોય ને પ્રીપેડ અંદરથી બેલેન્સ ના હોય, તમે તમારું જે ફાસ્ટેગ છે તો એને ફાસ્ટેગ આઈડી છે તો એને તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક કર્યો છે તો ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાંથી કપાઈ જશે, સમજી ગયા. તો આ વ્યક્તિની કાર જેવી રીતે અહીંયા એન્ટર થશે, માની લો કે આ ટોલ પ્લાઝા છે અને એ વ્યક્તિની કાર અહીંયા એન્ટર થઈ તો ઓટોમેટિકલી આ શું કરશે, સ્કેન કરીને એના ખાતામાંથી પૈસા છે તો એ કપાઈ જશે, અને એને ક્યાંય પણ ઊભું નહીં રહેવું પડે. આ ટેકનોલોજી એના હિસાબથી કાર્ય કરી દેશે, અને આ જે ટેકનોલોજી છે તો એને RFID કહેવાય. શું કહેવાય? રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ. યાદ રાખજો, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન આને કહેવામાં આવે છે. ડિવાઇસ પણ તમે લગાવી શકો છો. તો RFID ટેકનોલોજીનો આમાં યુઝ કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. એન્ડ ધી ફાસ્ટેગ ઇઝ એન ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ઇન ઇન્ડિયા ઓપરેટેડ બાય ધી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, જે ફાસ્ટેગ છે તો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, અને આને જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તો એના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. ઇટ એમ્પ્લોયઝ ધી રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજી ફોર મેકિંગ ધ ટોલ પેમેન્ટ ડાયરેક્ટલી ફ્રોમ ધ પ્રીપેડ ઓર ધી સેવિંગ અકાઉન્ટ લિંક ટુ ઇટ ઓર ડાયરેક્ટલી ટુ ટોલ ઓનર. એટલે આ તો મેં તમને હમણાં ગુજરાતીમાં જ કીધું ને, કે કાં તો પૈસા છે તો પ્રીપેડમાંથી કપાશે, અથવા તો તમે જો આઈડી છે તો એને તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક કરેલું હશે તો તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા છે તો એને કાપી લેવામાં આવશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને સેકન્ડ નેશનલ વોટર અવોર્ડના બારામાં છે. જુઓ, આ વર્ષે સેકન્ડ નેશનલ જે વોટર અવોર્ડ છે તો આપવામાં આવશે, અને નવેમ્બર મહિનામાં આ જે અવોર્ડ છે તો એને આપવામાં આવશે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે કે આ જે નેશનલ વોટર અવોર્ડ છે તો આને કોના દ્વારા આપવામાં આવશે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે ડિપાર્ટમેન્ટ ઓફ ધ વોટર રિસોર્સિસ છે, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ જે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિમાં આવે છે, તો એના દ્વારા આ જે નેશનલ વોટર અવોર્ડ છે તો આપવામાં આવશે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. હવે છે ને આ જે અવોર્ડ છે ને ઘણી બધી કેટેગરીમાં આપવામાં આવશે. બેસ્ટ સ્ટેટ અને બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ને બેસ્ટ સ્કૂલ ને બેસ્ટ ન્યૂઝપેપર ને આ બધું, બેસ્ટ NGO ને આ બધું તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે આ જે નેશનલ વોટર અવોર્ડ છે તો 2020માં જે આપવામાં આવશે ને આ સેકન્ડ હશે. આ પણ તમારે યાદ રાખવાનું. તમને હવે GPSC કદાચ કન્ફ્યુઝ કરવા હોય તો એ શું બોલે કે આ વખતે 2020માં ફર્સ્ટ ટાઈમ જે નેશનલ વોટર અવોર્ડ છે તો આપવામાં આવે છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. આ રીતે જ છે તો આપણે કહેવાય ને કે એક્ઝામમાં કન્ફ્યુઝ કરવામાં આવતા હોય છે. તો તમારે યાદ શું રાખવાનું છે કે 2020નો જે અવોર્ડ છે તો એ સેકન્ડ છે, બરાબર છે. અને બીજું તમારે યાદ રાખવાનું છે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ જે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિમાં આવે છે તો એના દ્વારા આ જે અવોર્ડ છે તો આપવામાં આવશે. હવે જો આની સાથે લિંક કરીને હું તમને એક બહુ જ સારો એવો ક્વેશ્ચન પૂછું છું. કમ્પોઝાઇટ અથવા તો કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, આ મારા ખ્યાલથી મારા સબકોન્શિયસ માઇન્ડમાં એવું બોલે છે કે આ ક્વેશ્ચન મેં પહેલાં પૂછેલો છે, કદાચ. કંઈ વાંધો નહીં, એક વખત રિવિઝન કરી દેજો. કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે એટલે પૂછું છું, યાદ રાખજો. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે આ જે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે અને કોના દ્વારા, કોની સાથે મળીને રિલીઝ કરવામાં આવે છે, અને આમાં કયા સ્ટેટે ટોપ કર્યું છે, અને આ સ્ટેટે ટોપ કર્યું ને એટલા જ માટે હું ક્વેશ્ચન પૂછું છું. હવે તમે જ્યારે આને જોઈશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે આ ક્વેશ્ચન પૂછવાનું કારણ શા માટે છે. કારણ કે જ્યારે કોઈ સ્ટેટ ટોપ ઉપર આવતું હોય ને તો એ સ્ટેટના PSCમાં એક્ઝામમાં ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે. તો હવે તમે સમજી ગયા હશો કે હું કહેવા શું માંગુ છું, સમજી ગયા. તો દરેક લોકો આનો આન્સર આપવાની કોશિશ કરો. અને એક મારે તમને ઇન્ફોર્મેશન આપી છે, આ ઇન્ફોર્મેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો ધ્યાનથી સાંભળજો. જુઓ, કેટલાક બેરોજગાર લોકો આપણી જે ચેનલ છે, આપણી નહીં ઘણી બધી એજ્યુકેશન ચેનલ છે, તો એમાં શું કરે છે, ઇન્ડિયાના બેરોજગાર છે તો પોર્ન ફોટા છે તો DP ઉપર લગાવીને વિડીયોની અંદર કમેન્ટ કરે છે. તો દરેક લોકો જે છે તો હું તમને કહી દઈશ કે એ એક પણ ગર્લ્સ નથી, યાદ રાખજો.
ઘણા બધા મને એમ કહે છે કે ભાઈ આ પ્રકારની કમેન્ટો આવે છે, તો હવે છે ને તમને એક રિસ્પોન્સિબિલિટી હું આપું છું. હું તો એકદમ પૂરો દિવસ એક્ટિવ આમાં હોતો નથી, તો તમારે શું કરવાનું, આ પ્રકારની જ્યારે પણ કમેન્ટ આવે તો એને તમારે શું કરવાનું, રિપોર્ટ કરી દેવાનું. જેટલી પણ એજ્યુકેશન ચેનલો છે તો બધામાં આ વસ્તુ થઈ રહી છે. અને જે બેરોજગાર છોકરાઓ હોય તો આ જ લોકો આ પ્રકારનું છે ને આરામીઓ કહેવાય ને કે ડીપીને ચેન્જ કરીને આ લુખા તત્વો કહેવાય, બરાબર છે. લોકોને ડિસ્ટ્રેક્ટ કરવાનું કાર્ય કરે, આને મારા કહેવાય. શું કહેવાય, ગૌતમ બુદ્ધ હતા તો મારા કહેતા હતા. એટલે તમારે બિલકુલ ડિસ્ટ્રેક્ટ થવાનું નથી. અને જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ કમેન્ટ આવે, હવે એમાં એવું લખે કે આઈ એમ અલોન, બરાબર છે. તો ભાઈ તું અલોન છો તો અમારું શું કામ છે, બરાબર છે. તું ભાઈ તલાટીની તૈયારી ચાલુ કરી દે તો એટલીસ્ટ તું તલાટી તો બની જઈશ, સમજી ગયા. તો મેં એને એક વખત આવી પણ કમેન્ટ કરી હતી, ભાઈ શાંતિથી તલાટીની તૈયારી ચાલુ કરી દે, અલોન હોય તો તે તૈયારી સારું થાય, બરાબર છે. તો તમારે એ કામ કરવાનું છે કે જ્યારે આ પ્રકારની ફાલતુ કોઈ પણ કમેન્ટ આવે તો બિલકુલ તમારે એને ધ્યાનમાં લેવાનું નથી. અને 3 ડોટ આવે ને કમેન્ટમાં, તો ત્યાંથી તમારે રિપોર્ટમાં જે પોર્નોગ્રાફિકલ કન્ટેન્ટમાં તમારે શું કરી દેવાનું, એને પોર્નોગ્રાફિકલ કન્ટેન્ટમાં એને રિપોર્ટ કરી દેવાનું. એટલે એ જે અકાઉન્ટ છે તો બ્લોક થઈ જશે, બરાબર છે. હું તો ખુદ છે તો આ પ્રકારના અકાઉન્ટને બ્લોક કરીને કંટાળ્યો. એટલે હવે હું તમને થોડી રિસ્પોન્સિબિલિટી આપું છું કે તમારે આ વસ્તુ કરવાની છે. જે પણ લોકો એ સમયે એક્ટિવ હોય ને આ પ્રકારની કમેન્ટ હોય તો એને તમે બ્લોક કરાવી દેજો, બરાબર છે. રિપોર્ટ કરશો એટલે યુપીએસસી શું યુટ્યુબ એને બ્લોક કરી દેશે. હવે તો યુપીએસસી યાદ આવે છે. તો એટલું તમારા તરફથી કામ કરવાનું છે. આ બધા બેરોજગાર હોય, બરાબર છે. બેરોજગાર હોય અને ખાલી કહેવાય ને કે ફેક અકાઉન્ટ બનાવીને લોકોને ડિસ્ટ્રેક્ટ કરે છે, તો આવી મારાઓથી તમારે બિલકુલ ડિસ્ટ્રેક્ટ થવાનું નથી. અને જ્યારે પણ આ પ્રકારની કમેન્ટ આવે તો તમારે એને બ્લોક કરી દેવાની છે, બરાબર. તો એટલું તમારા તરફથી કામ કરજો. અને મને વિશ્વાસ છે કે મેજોરિટી લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે. જ્યારે તમે એક્ટિવ હશો તો તમે તમારા તરફથી એટલા જે એફર્ટ્સ છે તો એને લગાવશો. કારણ કે બધું ખરાબ લાગે યાર, બરાબર છે. આ લોકોને કહેવાય ને કે આ બેરોજગાર લોકોને આ પ્રકારનું કંઈ ભાન ના હોય, પણ એનાથી આપણી જે ચેનલ છે તો એની ઇમેજ ડાઉન થાય. ને આપણી એજ્યુકેશન ચેનલની વાત નથી, મેં યુટ્યુબમાં કમ્પ્લેન પણ ફાઇલ કરી છે. અને ઘણી બધી જે એજ્યુકેશન ચેનલ છે તો એમાં જે સ્ટડી કરતા વિદ્યાર્થીઓને ડિસ્ટ્રેક્ટ કરવા માટે આ પ્રકારની જે મારાઓ છે તો એક્ટિવ છે, તો તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એમાં તમે ક્યારે પણ ફોકસ ના કરતા, ફેક અકાઉન્ટ છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર પાછા આવી જઈએ તો ખાસ કરીને હવે વારાણસીના બારામાં છે. વારાણસી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. ન્યૂઝ શું છે કે આપણા જે પ્રધાનમંત્રી છે તો વારાણસીમાં વેરિયસ જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તો એને ઇનોગ્યુરેટ કરવાના છે. હવે વેરિયસ જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તો એમાં 2 પ્રોજેક્ટનું તમારે નામ યાદ રાખવાનું છે. એક તો સારનાથ લાઇટ અને સાઉન્ડ શો. તો સારનાથ લાઇટ અને સાઉન્ડ શો ક્યાંનું છે તો વારાણસીમાં છે. હવે જો વારાણસી વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું ને સારનાથ વિશે થોડી ઇન્ફોર્મેશન આપું તો જે સારનાથ છે ને તો એ ખાસ કરીને ઇઝ ધ પ્લેસ લોકેટેડ 10 કિલોમીટર્સ નોર્થ ઇસ્ટ ઓફ ધ વારાણસી સિટી. યાદ રાખજો, જે વારાણસી સિટી છે તો એના 10 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં જે સારનાથ છે તો આવેલું છે. સારનાથ છે તો ભગવાન બુદ્ધ સાથે લિંક છે, યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને મેઇનલી જે સારનાથ છે તો કઈ 2 નદીના કોન્ફ્લુઅન્સ ઉપર છે તો ગંગા અને જે વરુણા રિવર છે, યાદ રાખજો, ગંગા અને વરુણા નદીના સંગમ ઉપર આ સારનાથ આવેલું છે યુપીમાં, બરાબર છે. અને જો અહીંયા એક ડિયર પાર્ક છે. ડિયર પાર્કને આપણે શું કહીએ ગુજરાતીમાં, હરણ પાર્ક આપણે કહીએ. હરણ તો સારું નહીં લાગે, યાદ રાખજો ડિયર પાર્ક છે. તો સારનાથમાં એક ડિયર પાર્ક આવેલું છે. અને આ જે ડિયર પાર્ક છે તો વેર ધી ગૌતમ બુદ્ધા ફર્સ્ટ ટોટ ધી ધર્મ. યાદ રાખજો, જે ડિયર પાર્ક છે તો ત્યાં જ જે ભગવાન બુદ્ધ છે તો એમને પહેલી વખત જે ધર્મ છે તો એ શીખવાડ્યું હતું. એના સિવાય ખાસ કરીને જે કોદરના છે, આ કોદરના યાદ રાખજો, કોદરના જે બુદ્ધ કહેવાય ને કે ભગવાન બુદ્ધ છે તો એમને એક શિષ્ય હતા. તો આ જે કોદરનાથ છે તો એમને એનલાઇટનમેન્ટ એટલે કે જે જ્ઞાનની પ્રાપ્તિ છે તો આ જગ્યાએ થઈ હતી. અને ખાસ કરીને વેર ધી બુદ્ધિસ્ટ સંઘ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ થ્રુ ધી એનલાઇટનમેન્ટ ઓફ ધી કોદરના. એટલે જે આ જે કોદરના છે તો આમને એનલાઇટનમેન્ટ મળ્યું અને પછી અહીંયાથી જે બુદ્ધિસ્ટ સંઘ છે, બરાબર છે, તો એની શરૂઆત થઈ હતી. એન્ડ ઓલ્સો રિફર્ડ એઝ ધી ઈસાપતન. ઈસાપતન હું આને પ્રોનાઉન્સ કરું છું. હવે જો ભગવાન બુદ્ધે છે ને આ પ્લેસને ઈસાપતન કીધું હતું. હવે ઈસાપતન ખાસ કરીને તમે યાદ રાખજો, ભગવાન બુદ્ધે છે ને ટોટલ 4 પ્લેસ જે પવિત્ર સ્થળો એવા કીધા હતા કે જ્યાં જે બુદ્ધ ધર્મના જે ભક્તો હોય, બરાબર છે, જે શ્રદ્ધાળુઓ હોય તો એને આ 4 પ્લેસને કહેવાય ને કે વિઝિટ કરવા જોઈએ. તો એ 4 પ્લેસમાં એક પ્લેસ આ પણ હતું. યાદ રાખજો કે ભગવાન બુદ્ધે છે ને બુદ્ધ ધર્મના જે ભક્તો હતા તો એની માટે 4 પ્લેસ રેકમેન્ડ કર્યા હતા કે ભાઈ તમારે છે ને આ 4 પ્લેસ ઉપર તમારા જીવનમાં જવું જોઈએ. તો આ 4 પ્લેસમાંથી એક પ્લેસ છે તો આ પણ હતું સારનાથ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આને ઈસાપતન તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ ઇટ વોઝ ઓલ્સો ધ સાઇટ ઓફ ધ બુદ્ધાસ ધર્મચક્ર પરિવર્તન. યાદ રાખજો, આ જ જગ્યાએ જે ધર્મચક્ર પરિવર્તન છે તો થયું હતું. અને ભગવાન બુદ્ધે પહેલી વખત જે સરમન છે તો આ જગ્યાએ આપ્યું હતું પોતાના 4 ડિસાઇપલને. સમજી ગયા? જો અહીંયા છે ને આ લાઇનને હું વાંચું છું. ઇટ વોઝ ઓલ્સો ધ સાઇટ ઓફ ધ બુદ્ધાસ ધર્મચક્ર પરિવર્તન વિચ વોઝ હિઝ ફર્સ્ટ ટીચિંગ આફ્ટર ધી અટેનિંગ ધ એનલાઇટનમેન્ટ. જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, બરાબર છે, એના પછી ભગવાન બુદ્ધ છે તો પહેલી વખત એમને પોતાના શિષ્યો છે તો એને ટીચિંગ કર્યું હતું. એન્ડ ઇન વિચ ધ ટોટ ધી 4 નોબલ ટ્રુથ. યાદ રાખજો, યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે કે જે 4 નોબલ ટ્રુથ છે તો આ કયા ધર્મ સાથે ડીલ કરે છે. યાદ રાખજો, કયા ધર્મ સાથે ડીલ કરે છે તો
કહેવાય ને કે બુદ્ધિઝમ સાથે ડીલ કરે છે એન્ડ ટીચિંગ એસોસિએટેડ વિથ ઇટ એન્ડ સિંગપુર, આ યાદ રાખજો, સિંગપુર અ વિલેજ એપ્રોક્સિમેટલી 1 કિલોમીટર અવે ફ્રોમ ધ સાઇટ વોઝ ધ બર્થ પ્લેસ ઓફ ધી શ્રેયસનાથ શ્રેયંસનાથ ધી 11th તીર્થંકર ઓફ જૈનિઝમ. યાદ રાખજો, જે જૈનિઝમ છે તેમાં ટોટલ કેટલા તીર્થંકર છે? 24, બરાબર છે. તો એમાં જે 11મા તીર્થંકર હતા, બરાબર છે, 11મા તીર્થંકર કોણ હતા? શ્રેયસનાથ. તો એમનો જે બર્થ પ્લેસ છે તો એ કયું છે? સિંગપુર છે. તો એ પણ 1 કિલોમીટર હવે છે સારનાથથી. તો આ પણ તમે યાદ રાખજો કે જે જૈનિઝમ છે તો એમાં જે 11મા તીર્થંકર હતા, બરાબર, શ્રેયસનાથ, તો એમની જે જન્મભૂમિ છે, બરાબર છે, એ વિલેજનું નામ શું છે? સિંગપુર. તો એ સિંગપુર પણ આ સારનાથથી 1 કિલોમીટર આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. હવે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં છે ને તમે 8 ફોલ્ડ પાથ વિશે તમે ઇન્ફોર્મેશન આપો કે આ 8 ફોલ્ડ પાથ શું છે, બરાબર. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. દરેક લોકો આની સાથે આર્ટ એન્ડ કલ્ચરમાં લિંક કરીને, આમ તો આપણે હિસ્ટ્રી પણ કહી શકીએ, પણ જે નીતિન સિંઘાનિયા છે તો એમાં પણ આના વિશે ઇન્ફોર્મેશન આપી છે, તો તમે એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો હરિયાણાના બારામાં છે. હવે જો આજથી થોડા મહિના પહેલાં જે આંધ્રપ્રદેશ છે ને તો એને પોતાની એસેમ્બલીમાં બિલ પાસ કર્યું હતું કે ભાઈ અમારા સ્ટેટની જે અમુક ટકા જે જોબ છે તો એને અમે લોકલ પોપ્યુલેશન માટે શું કરીએ છીએ? રિઝર્વ કરીએ છીએ. સમજી ગયા? લોકલ પોપ્યુલેશન. અને કઈ જોબ? પ્રાઇવેટ જોબ. યાદ રાખજો, પ્રાઇવેટ જોબને રિઝર્વ કરવા માટે આંધ્રપ્રદેશે આજથી થોડા મહિના પહેલાં બિલ પસાર કર્યું હતું. તો આંધ્રપ્રદેશને જ ફોલો કરીને અત્યારે જે હરિયાણા છે તો એને પણ પોતાની જે સ્ટેટ એસેમ્બલી છે તો એમાં બિલ પસાર કર્યું છે. અને જે જોબ છે, પ્રાઇવેટ સેક્ટરની જોબ છે, પ્રાઇવેટ સેક્ટરની જોબ છે તો એને 75% જે જોબ છે તો લોકલ લોકો માટે રિઝર્વ કરી દીધી છે. એટલે કે હવે માની લો કે જે એ બિલનું નામ શું છે? જો બિલનું નામ ઇમ્પોર્ટન્ટ છે, હરિયાણાની સ્ટેટ એસેમ્બલીએ બિલ પાસ કર્યું છે જેનું નામ છે હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ લોકલ કેન્ડિડેટ બિલ 2020. અને એના હિસાબથી હવે જે પ્રાઇવેટ સેક્ટર છે તો એમાં લોકલ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવામાં આવશે અને 75% જે જોબ છે તો એને રિઝર્વ કરવામાં આવી છે. કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હશે જેમાં 10%થી વધારે લોકોને જોબ રાખવામાં આવશે તો એમાં 75% જે જોબ છે તો એ હરિયાણાના જે ડોમિસાઇલ લોકો હશે તો એને જ આપવી પડશે. અને કોઈ પણ જે પર્સન આ પ્રકારનું લોનું વાયોલેશન કરશે તો એને ખાસ કરીને 5 લાખ સુધીનો એને ફાઇન પણ થશે. જો 2 લાખ સુધીનો, 10,000થી લઈને 2 લાખ સુધીનો એને ફાઇન પણ થશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ ખાસ કરીને જે ત્યાંની જે ઓપોઝિશન પાર્ટી છે તો એને આનો વિરોધ પણ કર્યો હતો. જે કોંગ્રેસ ઓપોઝિશનમાં છે તો એને વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આ પ્રકારનો જે મૂવ છે તો આર્ટિકલ 16 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન છે તો એની અગેન્સ્ટમાં છે. હવે જો પછી આ લોકોએ શું કીધું? જો હું તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું, જે હરિયાણાની જે કોંગ્રેસ છે તો એને આનો વિરોધ કર્યો કે ભાઈ આર્ટિકલ 16 છે તો આર્ટિકલ 16 ફંડામેન્ટલ રાઇટનું શું કહે છે? સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ ઓનલી, હા યાદ રાખજો, સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ ઓનલી ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, ક્રીડ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ. સમજી ગયા? ઇન ધ મેટર ઓફ ધી પબ્લિક એન્ડ એમ્પ્લોયમેન્ટ. યાદ રાખજો, એક વખત ફરીથી બોલું છું, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એનો આર્ટિકલ 16 શું કહે છે? સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ ઓનલી ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજન, પછી રેસ, કાસ્ટ, ક્રીડ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ ઇન કેસ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. એટલે કે જે પબ્લિક એમ્પ્લોયમેન્ટ છે તો એમાં સ્ટેટ એટલે કે સરકાર ક્યારે પણ લોકોને એના જાતિ, એના ધર્મ, એના સેક્સ, એના પ્લેસ ઓફ બર્થ, એના ઉપર ક્યારે પણ એને ડિસ્ક્રિમિનેટ નહીં કરે. તો જે ઓપોઝિશન પાર્ટીએ આ પ્રકારનો વિરોધ કર્યો તો ખાસ કરીને ત્યાંની જે રૂલિંગ પાર્ટી હતી તો એને શું કીધું કે ભાઈ આ જે આર્ટિકલ 16 છે ને તો એ પબ્લિક એમ્પ્લોયમેન્ટની વાત છે, એટલે કે સરકારી નોકરીઓની વાત છે. અહીંયા તો આપણે શું કરીએ છીએ? પ્રાઇવેટ નોકરીની વાત કરીએ છીએ. તો અમે તો પ્રાઇવેટ નોકરીમાં કરી શકીએ. આ પ્રકારના જે લો છે તો એની અંદર લૂપ હોલ છે. તો એ હરિયાણાની જે ગવર્મેન્ટ છે, એના સિવાય જે આંધ્રપ્રદેશની ગવર્મેન્ટ છે, અને હવે તો મધ્યપ્રદેશની સરકાર પણ આવું વિચારી રહી છે. સમજી ગયા? વિચારી રહી છે. અને એ તો સરકારી નોકરીમાં વિચારી રહી છે. તો આ પ્રકારનું તમારે યાદ રાખવાનું કે આ લોકો એક ક્લુ શું આપે છે કે ભાઈ જે આર્ટિકલ 16 છે તો એ તો પબ્લિક એમ્પ્લોયમેન્ટ માટે છે, બરાબર, પણ આપણે તો પ્રાઇવેટ સેક્ટરની એમ્પ્લોયમેન્ટ માટે આ પ્રકારનું બિલ લાયા છે. તો આ પ્રકારનું જે ક્લુ છે તો એ ત્યાંની એસેમ્બલીની જે રૂલિંગ પાર્ટી છે તો એ લોકો દ્વારા આપવામાં આવે છે. હવે ઓવરઓલ જો મને કોઈ પૂછે તો આ જે મૂવ છે તો એકદમ કહેવાય ને કે રોંગ છે. આપણી જે દેશની જે યુનિટી છે તો એની અગેન્સ્ટમાં છે. અને આ જે રિજનલિઝમ છે તો એને આ કહેવાય ને કે પ્રમોટ કરે છે. સમજી ગયા? આ લોકો શું કરે કે પોતાના રાજ્યની અંદર જે લોકો હોય એને ખુશ કરવા માટે અને વોટ લેવા માટે, કોઈ બી સરકારની વાત કરું, વોટ લેવા માટે લોકોને લુભાવવા માટે આ પ્રકારના જે સ્ટેપ છે તો એ લે છે. પણ અલ્ટિમેટલી જે ઇન્ડિયાની જે યુનિટી છે તો એને ક્યાંક ને ક્યાંક નેગેટિવલી આ ઇમ્પેક્ટ કરે છે. તો આ જે મૂવ છે તો એ સારો ના કહેવાય. અને આ લોકોએ જે આપણી જે કહેવાય કે માની લો કે ગુજરાત છે તો ગુજરાતની અંદર તો તમને ખબર છે કે મેજોરિટી લોકો યુપી છે, બિહાર છે, રાજસ્થાન છે, તો બધેથી ઇન્ડિયાને ગુજરાતની અંદર કામ કરવા માટે આવે છે. સમજી ગયા? અને જે મહેનતના મેઇનલી કામ હોય તો આ લોકો ખૂબ જ વધારે મહેનત કરતા હોય છે. તો કોઈ પણ સરકારે આ પ્રકારનો મૂવ ના લેવો જોઈએ એવું મારું પર્સનલી માનવું છે.
પણ હવે તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ શું રાખવાનું છે કે આંધ્રપ્રદેશ અને હરિયાણા બંને આ પ્રકારના જે કહેવાય ને કે એક્ટ છે તો એને પસાર કર્યા છે. મારા ખ્યાલથી ગોવાએ પણ આ પ્રકારનો એક્ટ પસાર કરેલો છે. તમે એક વખત ચેક કરી લેજો, મને પરફેક્ટ યાદ રહ્યું નથી. ચેક કરીને કમેન્ટ બોક્સમાં હોય તો કમેન્ટ કરી દેજો. સો ગાઈસ, આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો અને ટેલિગ્રામ ચેનલને જરૂર જોઈન કરજો. અને પેલા જે લુખા તત્વો છે તો એને તમે તમારા હિસાબથી એને કહેવાય ને કે સબક શીખવાડી દેજો, એટલે કે એને બ્લોક કરાવી દેજો. સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.